જય અંબા જય ખંભલાઈમાં એક નાનકડી વાર્તા. ફરી એકવાર આજ બુધવાર 13મી માર્ચ 2024 સાંજે 6:15 થયા છે. 6:15 નીચ મંદિરે દર્શન કરાવીશ તમને હમણાં માના હું લાઈવ. ભાઈ એક નાનકડી વાર્તા કહું, તમને મજા આવશે. એક મા, દીકરો અને એના પપ્પા, 3 જણાનું એક નાનકડું એવું કુટુંબ, સુખી કુટુંબ, નાનું કુટુંબ સુખી કુટુંબ. અને પપ્પા સવારે વહેલા કામે જાય 7 વાગે અને દીકરો તો 7 વાગે ઉઠીને સ્કૂલે ચાલ્યો ગયો હોય. પપ્પા પછી ફ્રેશ થઈને જોબ ઉપર જાય અને સાંજે 9, 9:30, 10 આવે ત્યાં બાળક થાકીને સૂઈ ગયું હોય. એટલે આવી દિનચર્યા આપણે જરૂરિયાત માણસને ઉઠાડે છે. સવારે આપણને કોઈને ઉઠવું ગમતું હોતું નથી. મનુષ્યની બેઝિક પ્રોપર્ટી નેચર છે એ આળસું જ હોય. આપણે ઉઠીએ છીએ કેમ કે આપણે જવાબદારી ઉઠાડે છે. આપણને ઉઠવાથી કે આપણે ભક્તિ કરવા માટે કે પ્રભુનું નામ લેવા માટે કેમ તો ઉઠતા નથી, પણ આપણી જવાબદારીઓ આપણે સવારે ઉઠાડતી હોય છે બધાને. એટલે ઉઠે પપ્પા સવારે અને આખો દિવસ કામ કરે. એક દિવસ કંઈક પપ્પા વહેલા આવી ગયા અને દીકરો જાગતો હતો અને થોડાક બહુ વહેલા આવી ગયા. એટલે દીકરાએ પપ્પાને પૂછ્યું કે પપ્પા તમે કેમ વહેલા આવી ગયા? તો કે બસ આજે હું વહેલો આવી ગયો દીકરા, હું આજે વહેલો છૂટી ગયો એટલે વહેલો આવી ગયો. તો કે પપ્પા તમે આખો દિવસ કામ કરો તો તમને કેટલા રૂપિયા મળે? તો પપ્પાએ કીધું બેટા મને 500 રૂપિયાનો મારી એવરેજ દરરોજની આવક છે. તો કે મને તમે આજે વાપરવા માટે 300 રૂપિયા આપશો? તો પપ્પાને તો નવીન લાગ્યું. દીકરો કોઈ દિવસ માંગે નહીં. આટલો મોટો આવડો થયો તો ક્યારેય દીકરાએ પપ્પા પાસે કાંઈ માંગ્યું નહોતું. એટલે પપ્પાને નવીન લાગ્યું કે હા બેટા આપું 300 રૂપિયામાં શું? તું કહેતો હોય તો આપું, પણ તારે શેના માટે જોઈશે? તો કે તમે આપો તો ખરા. એટલે પપ્પાએ 300 રૂપિયા આપ્યા કે આ બેટા હાલે 300 રૂપિયા. કોઈ દિવસ દીકરાએ પપ્પા પાસે માંગ્યા નહોતા. એટલે 300 રૂપિયા પપ્પાએ આપ્યા અને પછી દીકરો અંદર જઈ પોતાનો ગલ્લો હતો એમાં જે પૈસા બચાવતો એ લઈ આવ્યો અને તોડીને એમાંથી 200 રૂપિયા નીકળ્યા. એટલે 200 રૂપિયા એ અને 300 રૂપિયા પપ્પાએ આપ્યા. તે 500 રૂપિયા પપ્પાને પાછા આપ્યા કે પપ્પા તમે મને 1 કલાક આપશો તમારો? પપ્પાની આંખમાં આંસુ આવી ગયા. બેટા કેમ એમ કહેશ? તો કે આખો દિવસ તો આપણે મળતા જ નથી, તો મને 1 કલાક આપો, હું તમને 500 રૂપિયા આપું. તમને તો આખા દિવસનો પગાર મળી ગયો ને, પણ મને મારા પપ્પા તો 1 કલાક માટે મળે. ભાઈઓ આવું ખરેખર આપણા જીવનમાં નથી થતું કે આપણે વ્યસ્ત છીએ કે અસ્તવ્યસ્ત છીએ? આપણે ખરેખર વ્યસ્ત છીએ કે અસ્તવ્યસ્ત છીએ? ટાઈમને આપણને મેનેજ કરતા નથી આવડતું કે શું? આવું માં પણ નહીં કહેતી હોય આપણે કદાચ કે બેટા હું તને થોડાક રૂપિયા આપું પણ તું મને તારો 1 કલાક તો આપ. તું કોઈક દિવસ તો મારી પાસે આવ. તું સતત આપણે વોટ્સઅપ ઉપર ને ફેસબુક ઉપર ને માના દર્શન કરી લઈએ, પણ એવું ખરેખર ચાલે ખરું? તમને એમ નથી થતું કે મારો આ મોબાઈલ આજે તમને મળે, દર્શન થાય અને તમે કાલે જ મા પાસે આવી જાઓ કે આ રવિવારે આવી જાઓ? કે આપણે એવું ન કરવું જોઈએ કે મહિનામાં 1-2 વાર જે લોકો નજીક રહેશે, હું મુંબઈવાળા કે બહુ દૂર જે લોકો રહેશે એને આપણે માફ કરી દઈએ કેમ કે એ લોકો ન આવી શકે. પણ જે લોકો નજીક રહેશે એ લોકો મહિનામાં 2 વાર કે મહિનામાં 1 વાર કે એવા દર્શન કરવા મા પાસે ન આવે. મા પણ એની રાહ જોતી હોય કે બેટા હું તને તારો 1 દિવસની આવક આપી દઈશ, પણ તું 1 દિવસ મારા માટે આપતો ખરા. આ તો વિશ્વંભરી છે, વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. જગદમાં મા કરતો માનવી માની પાસે જાય. મા શબ્દમાં જે આખો એક મેં કીધું મા શબ્દ જ એક શબ્દનો ગ્રંથ છે. મામાં કરતાં મોઢું ભરાય. એટલે મા એવું ઈચ્છા રાહ જોતી હશે કે મારો દીકરો મારી પાસે આવે, અડધો કલાક બેસે, બધી વાતો કરે, મને પણ પૂછે કે મા તું ખુશ છો ને? અને તમને એવું નથી લાગતું કે ખરેખર આપણે ખરેખર વ્યસ્ત છીએ કે અસ્તવ્યસ્ત છીએ? મને તો લાગે અસ્તવ્યસ્ત છીએ. આપણે ખરેખર 24 કલાકનો દિવસ એટલે 1440 મિનિટ થઈ અને પાછી એને 60થી ગણી નાખો તો એટલી તો સેકન્ડ થઈએ. તો એવો ટાઈમ આપણને નથી મળતો ખરેખર કે આપણે મહિનામાં 1-2 વાર આવી શકીએ કે મહિનામાં 1 વાર આવી શકીએ, મા પાસે બેસીએ, થોડોક ટાઈમ લઈને આવીએ, જગદંબા પાસે ખાલી દર્શન કરીને 2 હાથ જોડીને. એવું નહીં, હું તમને સલાહ નથી આપતો, મારી એટલી પાત્રતા જ નથી, ઓકાત પણ નથી, ક્ષમતા પણ નથી. હું તો સાવ સામાન્ય કક્ષાનો મનુષ્ય. પણ આપણને એવું નહીં લાગે કે જેમ ઓલા દીકરાએ પોતાના પિતાને કીધું પપ્પા હું તમને 500 રૂપિયા આપું, મને 1 કલાક આપો ને તમારો, કારણ કે મારા માટે તો એ બહુ મૂલ્યવાન છે. કોઈ આપણે જ્યારે પોતાનો સમય આપે છે ત્યારે એ પોતાની જીવનનો એક હિસ્સો, એક ટુકડો આપે છે. જ્યારે કોઈ પોતાનું એનો 1 કલાક તમારી સાથે વિતાવે છે ત્યારે પોતાની જિંદગીનો એક હિસ્સો તમારી સાથે વિતાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારે કંઈક સેવા તમને પાણી ભરીને આપે છે,
ત્યારે એ પોતાના શરીરનો એક ટુકડો કાપીને તમને આપે છે. તો એ મૂલ્યવાન વસ્તુ છે. આપણે મા પાસે બધાય રેગ્યુલર આવતા જે આપણી વહાલી મા કુળદેવી, ખંભલાઈ મા, બધા મા તો શબ્દ જ એવો છે, પણ આપણી મા કંઈક અનેરી છે. એટલે અનોખી ખંભલાઈમાં છે આપણી મા, અનોખી ખંભલાઈમાં છે. તો આપણે માંડલ આવતા રહીએ, મા પાસે દર્શન કરતા રહીએ, મા સાથે જોડાતા રહીએ, એકબીજા સાથે વાતો કરતા રહીએ. આપણે વારંવાર બોલીએ છીએ કે ખભે ખભા મિલાવશું તો વહાલી ખંભલાઈમાં ખૂબ રાજી થશે. ભાઈ આજથી પ્રયત્ન કરીએ કે રેગ્યુલર જેમ બને એમ ઝડપથી, હમણાં વેકેશન આવશે, બાળકોને લઈ આવીએ, સવારથી સાંજ રોકાઈએ, દર્શન કરીએ, મા પાસે બેસીએ, તળાવ મંદિરે જાય, અહીંયા 1-2 કલાક બેસીએ, સરખું આવે તે કાંઈ ચંડીપાઠ કરીએ, કાંઈ ના આવડે તો માની માળા કરીએ અને એવી રીતે દર્શન કરીએ. હું તમને અત્યારે 51 શક્તિપીઠના મેં તમને દર્શન કરાવ્યા. અત્યારે આજે અખંડ નવચંડીના ઘણા બધા દિવસો 5/5/2015થી અખંડ નવચંડી શરૂ થઈ છે. એમના દર્શન કરાવડાવું પહેલાં, પછી શિવાલયમાં દર્શન કરાવડાવું. જો આ પરિવાર આવ્યો છે, કેવા સરસ ફોટા પડાવે છે. જય ખંભલાઈ માં, કેવી મજા આવે છે ને. હું બધાને અત્યારે એ જ કહું કે મા પાસે રેગ્યુલર આવવું જોઈએ, જેટલો સમય મળે તો. અરે વાહ, તમે કયા ગામથી છો? ગાંધીનગરથી આવો છો. ઓકે. જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં. તો બધાને વિનંતી છે, આવતા રહ્યો, મજા આવશે. બહુ સરસ જગ્યા હોય, બહુ પોઝિટિવ વાઇબ્રેશનવાળી. અખંડ નવચંડી 5/5/2015. આજે છે 13મી માર્ચ 2024. તદોપરી શ્રીફલમ નિધાય ઉત્થાય ઉવાચાર્ય સર્વાચ ઓમ સકલાદયા સુરગણા નિહતે દિવ્યે તસમેન્દુરાત્મનિ સુરારિવગેકદેવ્યા શાંતુષ્ટભો પ્રતિરમદ શિરોધરં શાવાગ્વિપ્રાષ્ટપુરકોદ્ગમચારુદેહા દિવ્યાય તતમિદં જગદાત્મશક્યાનિ શેષદેવગણશક્તિ સમૂહમૂર્ત્યા कामम्बिकामखिलदेवमहर्षि पूज्यां भक्त्या नतास्मभिदधातु शुभानिशानां यस्या प्रभावमतुलं भगवाननन्तो ब्रह्मा हरश्च नहि वक्तुमलं बलं च सा चण्डिका किल जगत्परिपालनाय नासाय च सुभवस्य मतिं करोतु या श्री स्वयं सुकृतिनां भवनेषु लक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धा शताङ्कुलजनप्रभवस्य लज्जातां तां नतास्म परिपालय देवि विश्वम् किं वर्णयाम तव रूपमचिन्तमेतत् किं जातिवीर्यमसुरक्षयकारि भूरि किं चावेषु चलितानि तवद्भुवानि 5/5/2015થી આ નિત્યક્રમ થઈ રહ્યો છે. અખંડ નવચંડી યજ્ઞ અનુષ્ઠાન કેવળ અને કેવળ માંડલમાં ખંભલાઈમાની કૃપાથી. આપણા પૂર્વજો, બ્રહ્માંડનું સર્જન કરનાર બ્રહ્માજી, એમના માનસપુત્ર અંગિરસ માંધાતાજી અને આપણા સૌના જેના પર આપણું ગોત્ર પડ્યું એવા કુત્સસ ઋષિ. મૃત્યુંજય મહાદેવ આપની રાહ જોતા હશે બધાયની. તમને એના દર્શન કરાવડાવું. નંદીજીને જે કહેશું બધું કરી દેશે. બધા કહે છે કે એના કાનમાં કંઈક કહીએ તો એ શંકર દાદાને કહી દે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી આ માંગતું હતું એને આપી દેજો. વાહ વાહ વાહ, ખૂબ સરસ શણગાર કર્યો દાદાનો જ. મૃત્યુંજય મહાદેવ આ નર્મદેશ્વર છે. આપણે ઓમકારેશ્વર ત્યાં શિવલિંગ લઈ આવ્યા છીએ અને રુદ્રાક્ષના કલરનું શિવલિંગ છે. કરોડો જાપ થયા છે મહામૃત્યુંજયના. 12 જ્યોતિર્લિંગ. કહેવાય છે કે બ્રાહ્મણમાં 10 લાખ એટલે 10 લાખ વ્યક્તિએ એક વ્યક્તિના ભાગે 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાવો મળે છે. 10 લાખ વ્યક્તિઓએ એક વ્યક્તિ એવી હોય કે જેને 12 જ્યોતિર્લિંગ પોતાના જીવનકાળ દરમિયાન વિધિ વિધાન સાથે થઈ શકે, અભિષેક થઈ શકે, દર્શન થઈ શકે. જો કોઈ આમાંથી એવા બળભાગી હોય કે જેમને 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હોય તો તમારો ખભ્ભો તમે થાબડી લેજો કે માએ અને ભોળાનાથે તમને પસંદ કરેલા છે. મહાદેવ શંભુ, મૃત્યુંજય મહાદેવ. દરરોજ વિધિ વિધાન સાથે દાદાની પૂજા, ભોગ, થાળ બધું ધરાવાય છે અને દર અમાસે અને દર મહાશિવરાત્રિએ
ખૂબ રાજોપચાર પૂજા થાય છે દાદાની. મૃત્યુંજય મહાદેવજીના દર્શન કરી લઈએ. ભોળાના નાથ ભોળાનાથ છે. જે ભોળા છે લોકો એના નાથ છે એટલે ભોળાનાથ છે. એવા મૃત્યુંજય મહાદેવ. ખૂબ સરસ દાદાની એવું માંડલ ધામ આપણું સૌનું વાલું. ફરી એકવાર નમ્ર વિનંતી છે જેમ બને એમ ઝડપથી પધારો અને પધારતા જ રહ્યો. ખૂબ સરસ મા દાદાની પૂજા થાય, અર્ચના થાય, પછી હું તમને ખંભલાઈ માના દર્શન કરાવડાવું. જય અંબા, જય ખંભલાઈ મા, જય મહાકાલ મૃત્યુંજય મહાદેવ, મહાદેવ શંભુ.